દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હેન્ટ્રીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। સગરામપુરા સ્કૂલ બહારથી મળ્યો બોમ્બ, લોકો થયા ભયભીત, મોટા ષડયંત્રની સેવાઈ રહી છે આશંકા। ગુજરાતમાં શંકાસ્પદ 6 વ્યક્તિઓ ઘૂસ્યા હોવાના આઈબીના રિપોર્ટના પગલે શહેરમાં ઠેક ઠેકાણે ગોઠવાયું પોલીસ બંદોબસ્ત। વરાછા પોલીસે તમામ દરોની ઝીણવટ ભરી શરૂ કરી તપાસ। દરગાહનું એડ્રેસ પૂછવાના બહાને 15,000 રૂપિયાની સેરવી ગયા બેઠક। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આરટીઓમાં રિક્ષા ચાલકે અધિકારીને ધક્કો મારી પાડી દેતા મચી ચકચાર। અધિકારી સિવિલ ડ્રેસમાં હોવાથી બની ઘટના। અને 4,33,000 રૂપિયાની સાડી ડિલિવરી નહીં કરી ટેમ્પો ચાલકે કરી ઠગાઈ। મામલો પોલીસ મથકે પહોંચતા ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ। સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળાની કચરા પેટીમાંથી બોમ્બ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ફેલાયેલા ભયના માહોલ વચ્ચે પોલીસ કમિશનર સહિત ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સમગ્ર ઘટનાની સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે। ડીસીપી પોલીસના હાથે ઝડપાયેલો નાગોરી ઇન્ડિયન મુજાહુદ્દીન સાથે સંપર્ક હોવાનું બહાર આવતા આ ઘટનામાં મોટા ષડયંત્રની આશંકા સેવાઈ રહી છે। આતંકવાદીઓના ટાર્ગેટ પર હાલ ગુજરાત હોય તેવા બનાવો અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે। પહેલા અમદાવાદની સાબરમતી જેલમાં આતંકવાદીઓએ ખોદી સુરંગ, તેમજ હાલમાં જ સુરત ડીસીબીના હાથે ઝડપાયેલી હથિયારધારી ગેંગ, જેનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અશરફ નાગોરીના અંડરવર્લ્ડ સાથે ગાઢ સંબંધ હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। અને આઈબીએ જારી કરેલા અહેવાલ મુજબ કેટલાક આતંકવાદીઓ રાજસ્થાનમાંથી ગુજરાતના વડોદરામાં પ્રવેશ્યા છે, જેથી રાજ્યભરની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે। તેવામાં શુક્રવારે વહેલી સવારે સુરતના સગરામપુરા હનુમાન શેરીમાં આવેલી નગર પ્રાથમિક શાળાની બહાર કચરા પેટીમાંથી બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઉચ્ચ પોલીસ કાફલો સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસની તપાસ બાદ પ્લાસ્ટિકનો બોલ મળી આવ્યો હતો, જેમાં ફટાકડાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું। આ મટીરીયલની વધુ તપાસ માટે તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે। શહેર કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને બોમ્બ ન હોવાનું જણાવતા સૌએ હાશકારો લીધો હતો। સ્કૂલમાં સવારે જે બોલ એક મળી હતી, પ્લાસ્ટિકની બોલ કચરા પેટીની અંદર, તો પોલીસને જાણ કરવામાં આવી છે। એફએસએલની ટીમ અને આપણી બીડીડીએસની ટીમ અહીંયા આવીને તપાસ કરી છે। ઉચ્ચ અધિકારીઓ પણ આવી ગયા છે। એમાં બોમ્બ જેવા કંઈ નથી। મોસ્ટલી આ જે ફટાકડામાં મટીરિયલ યુઝ કરવામાં આવે છે એ મટીરિયલ છે, પણ આ પ્રિલિમિનરી તારણ છે। હવે એ લેબોરેટરીમાં લઈ જઈને પછી ડિટેલ તપાસ કરશે। પ્રાઇમા ફેસાઈ બોમ્બ નથી, એ કોઈ જે ફટાકડા ઉપયોગ કરવામાં આવે છે દિવાળીના ટાઈમમાં એમના મટીરિયલ છે। શહેરની શાંતિને હણવા માટે કેટલાક અસામાજિક તત્વો આવા અટકચાળા કરતા રહે છે, જેથી પોલીસ તો દોડતી રહેશે, પરંતુ સાથોસાથ શહેરીજનોના જીવ પણ તાળવે બંધાઈ જાય છે। આવા વગેરે બનાવો પરથી કહી શકાય કે શું આતંકવાદીઓ ગુજરાતનો વિકાસ જોઈને ભ્રમિત તો નથી થઈ ગયા ને?
કેમેરામેન જયેશ પરમાર સાથે બનિશા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના સગ્રામપુરા વિસ્તારમાંથી શનિવારે બોમ્બ મળી આવ્યો હોવાની અફવાને પગલે દોડતી થયેલી પોલીસે શહેરભરમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. જેના ભાગરૂપે વરાછા પોલીસે પોતાની હદ વિસ્તારમાં ઠેર ઠેર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દીધી છે. કંટ્રોલ રૂમમાંથી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી પેટ્રોલિંગ ચાલુ રહેશે. ગુજરાતમાં 6 શંકાસ્પદ ઈસમો ઘૂસ્યા હોવાના આઈબીના રિપોર્ટ બાદ સગ્રામપુરા હનુમાન 4 રસ્તા પાસે આવેલી નગર પ્રાથમિક શાળા બહારથી બોમ્બ મળી આવ્યો હોવાની અફવાથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ ન હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે કંટ્રોલ રૂમમાંથી દરેક પોલીસ મથકને સઘન વાહન ચેકિંગનો મેસેજ કરતા પોલીસે ઠેકઠેકાણે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. વરાછા પોલીસે હીરાબાગ, વરાછા 4 રસ્તા સહિતના વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરી ઝીણવટભરી તપાસ કરી હતી. વરાછાના પીઆઈ કિકાણીએ આ વાહન ચેકિંગની પ્રક્રિયા રૂટીન હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોઈપણ આતંકવાદી થ્રેટને અનુલક્ષીને કોઈપણ તાત્કાલિકની પરિસ્થિતિને પહોંચી વળવા ચેકિંગ ચાલી રહ્યું છે અને આ એક પ્રિકોશનરી ચેકિંગ છે, રૂટીન ચેકિંગ છે. હાલમાં અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ સર્કલમાં કાપોદ્રા 4 રસ્તા અને જે અમારા વ્યૂહાત્મક પોઈન્ટ છે ત્યાં ચાલી રહ્યું છે. આ ચેકિંગ અમારું કંટ્રોલને અનુલક્ષીને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. એક તરફ આઈબી દ્વારા ગુજરાતને એલર્ટ કરાયો છે અને બીજી બાજુ બોમ્બની અફવાથી ભયનો માહોલ સર્જાયો હતો. હાલ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને સ્કૂલ સામે જ બોમ્બની અફવાએ પોલીસને દોડતા કરી દીધા હતા. ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરવાની કામગીરી જે તે પોલીસ મથકને સોંપાઈ હતી. કેમેરામેન હિરેન નિમાવ સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. એડ્રેસ પૂછવાને બહાને લોકોની નજર ચૂકવી કિંમતી ચીજવસ્તુઓ તફડાવવાની જવાની ઘટનાઓ પણ સતત વધતી ગઈ છે. જેના ભાગરૂપે બદ્રી રોડ વિસ્તારમાં દરગાહનું એડ્રેસ પૂછી બાઇક પર આવેલા 2 ઈસમો સ્કૂટરની ડીકીમાંથી રોકડા રૂપિયા 95,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. તમને દેખાતા સલાબતપુરાના આ ભરચક વિસ્તારમાં ભર બપોરે 2 ઠગો એડ્રેસ પૂછવાના બહાને સ્કૂટર ચાલકના રોકડા 95,000 રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. ઇન્દિરાપુર બદ્રી રોડ પર રહેતા કાપડનું કારખાનું ધરાવતા કિશોરચંદ જેઠાલાલ ભાજીખાઉ શુક્રવારે બપોરે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 95,000 રૂપિયા ઉપાડી ઘરે આવ્યા અને આંગણામાં સ્કૂટર મૂકતા હતા. તે દરમિયાન એક બાઇક પર આવેલા 2 ઈસમોએ સૈયદ બાબા કી દરગાહ કહાં આઈ હે એમ હિન્દીમાં પૂછી કિશોરભાઈની નજર ચૂકવી તેમના સ્કૂટરની ડીકીમાંથી રોકડા 95,000 રૂપિયા તફડાવી ફરાર થઈ ગયા હતા. રૂપિયા ડીકીમાંથી ગાયબ થઈ ગયાની કિશોરભાઈને જાણ થઈ એટલી વારમાં તો બંને ઠગો હવામાં ઓગળી ગયા હતા. બનાવની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત આરટીઓ અધિકારી તરીકે ચાર્જ સંભાળનાર બાદ બીએમ પ્રજાપતિને માંડ કોઈ દિવસ જ વર્દી પહેરી હોય તેવું બન્યું છે. જોકે અધિકારીને વર્દી નહીં પહેરવાનું ભારે પડ્યું છે. શનિવારે બપોરે 12 વાગે સીસીટીવી કેમેરામાં જોઈને ડીએ વિભાગના કતારમાં ઉભેલા લોકોનો હંગામો જોઈ નીચે આવેલા આરટીઓ અધિકારીને વ્યક્તિને ધક્કો મારી કતારમાંથી બહાર કાઢ્યો હતો. જવાબમાં રિક્ષા ચાલકે પણ જોરથી ધક્કો મારતા અધિકારી પ્રજાપતિ નીચે પડી જતા ત્યાં ઉપસ્થિત લોકો અને કર્મીઓની આંખો ફાટી ગઈ હતી. આરટીઓ અધિકારી બીએમ પ્રજાપતિ પોતાની ઓફિસમાં બેસી સીસીટીવી કેમેરા દ્વારા આરટીઓના તમામ વિભાગ પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન શનિવારે બપોરે 12 વાગે ડીએમ વિભાગમાં દંડ ભરવા આવનાર લોકો ભીડ અને કતારમાં ઉભા રહેવાની અવ્યવસ્થા જોઈ પ્રજાપતિ પહેલા માળે દોડી આવ્યા હતા. સિવિલ ડ્રેસમાં પ્રજાપતિએ કતારની વચ્ચે ઉભેલા રિક્ષા ચાલકને ધક્કો મારી બહાર કાઢવાની કોશિશ કરી હતી. પ્રજાપતિને નહીં ઓળખનાર રિક્ષા ચાલકે પણ જવાબમાં જોરથી ધક્કો મારતા અધિકારી પડી ગયા હતા. બનાવને પગલે આરટીઓ કર્મીઓ અને અન્ય લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે રિક્ષા ચાલક અધિકારીને ઓળખતો ન હોવાથી ધક્કો માર્યો હોવાનો ખુલાસો કરતા મામલો થાળે પડ્યો હતો. અગાઉ પણ એક રિક્ષા ચાલકે પ્રજાપતિનો કોલર પકડ્યો હતો. ડી સ્ટાફની જેમ સિવિલ ડ્રેસમાં ફરવાનો શોખ ધરાવતા આરટીઓ અધિકારી બીએમ પ્રજાપતિને વર્દી વગર સિવિલ ડ્રેસમાં ફરવાનું ભારે પડ્યું છે. અગાઉ પણ એકવાર સિવિલ ડ્રેસમાં આવેલા અધિકારીએ ડીએ વિભાગમાં એક રિક્ષા ચાલકનો કોલર પકડ્યો હતો, જેની રિક્ષા ચાલકે પણ અધિકારીનો કોલર પકડી લીધો હતો. લગભગ 1.5 મહિના બાદ બીજી વાર આવી ઘટના બનવા પામી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ વિસ્તારના કાપડના વેપારી સાથે 4 લાખ રૂપિયાની વધુની છેતરપિંડી કરી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના ખટોદરા પોલીસ મથકે નોંધાઈ છે. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના મગદલા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ભૂપતસિંહ સીતારામ રાજપૂત નિવાસ સ્થાને સાડીઓ રોલ પ્રેસ કરવાનું કામ કરે છે. ભૂપતસિંહે 1 એપ્રિલે બપોરે 3 વાગે 4,33,000 રૂપિયાની વધુની કિંમતની પ્રેસ રોલ કરેલી 1446 સાડીઓ ઉધના વિસ્તારના કપુરામ માલીના ટેમ્પામાં રિંગ રોડ પર આવેલી અલગ અલગ માર્કેટના વેપારીઓને ત્યાં ડિલિવરી માટે મોકલ્યો હતો. કપુરામે ભૂપતસિંહના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી લાખોની સાડી ડિલિવરી કરવાને બહાને ઠગાઈ કરી સાડી લઈ ફરાર થઈ ગયો હતો. ભૂપતસિંહે દુકાનોમાં તપાસ કરતા સાડીની ડિલિવરી તેમને નહીં મળી હોવાની જાણ થતાં ટેમ્પો ચાલકના તપાસ કરતા તેના ઘરેથી પણ ટેમ્પો ચાલક મળી આવ્યો ન હતો. છેવટે ભૂપતસિંહે ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુમુલ ડેરી બાજીપુરામાં વર્ષોથી દૂધ આપતા તાપી જિલ્લાના કલકવા ગામના સુમુલના સત્તાધીશો દ્વારા અચાનક દૂધ લેવાનું બંધ કરાતા કલકવા ગામની દૂધ મંડળીના સભાસદો વિફર્યા હતા. આ સભાસદોએ બાજીપુરા સ્થિત સુમુલ ડેરી પર પહોંચી સુમુલના મેનેજમેન્ટને બાણમાં લેતા વાતાવરણ તંગ બન્યું હતું. વ્યારા તાલુકાના કલકવા ગામે આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી 1971ની સાલથી બાજીપુરા સ્થિત સુમુલના શીત કેન્દ્રમાં દૂધ આપે છે. પરંતુ ગત રોજ અચાનક દૂધ બંધ કરવાની કારણદર્શક નોટિસ સુમુલ દ્વારા મોકલાતા ગામ લોકો સહિત સભાસદોમાં સન્નાટો ફેલાયો હતો. સાથે સુમુલના મેનેજિંગ ડિરેક્ટર તેમજ બોડી વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. વર્તન કરીને કઈ રીતે આ દૂધ અમારા ગામનું બંધ કરી દે છે મને ખ્યાલ નથી આવતો. આ મેનેજમેન્ટને છે ને આ પદ્ધતિ મને મારી સમજની બહાર છે આવું મને લાગે છે. અને આ બીજી વસ્તુ મારી સાથે અહીંયા આવેલા લગભગ 100 સભાસદો છે એ બધા પોતાનું કામ છોડીને આવ્યા છે, પોતાનું ગામ છોડીને આવ્યા છે. આજે અત્યારે બપોરના જઈને ગયા તો ઠીક છે અને આવ્યા તો એ ઠીક છે. હવે એ લોકો ઘાસચારાની હું વ્યવસ્થા કરે અને આના પર દૂધ પર જ આ બધા માણસોનું ચાલે છે. જો અમને ખુલાસો આપવો જોઈએ અને આપવો જ પડશે. હવે આ બીસુ પ્લાન બીજા નંબર પર જ ફિટ કરવું એવું ગામ લોકનો ને માનસિંહભાઈનો દબાણ, એના કારણે આ દૂધ બંધ થયું છે. બીજું દૂધ કેટલું આવે છે? દૂધ તો 900 લીટર 1000 લીટર દૂધ આવે છે. તો 40% તો બહાર જતું છે. કલકવા ગામેથી ટેમ્પો ભરીને આવેલા ગામના સભાસદોનો રોષ અને ધસારો જોઈ સુમુલના ઇન્ચાર્જ સ્ટાફ મામલો થાળે પાડવા માટે ફોનોનો દોર શરૂ કર્યો હતો અને કામચલાઉ નિર્ણય પૈકી તેઓનું દૂધ સ્વીકાર્યું હતું. પરંતુ કાયમી ધોરણે નિવારણ લાવવા માટે મેનેજિંગ ડિરેક્ટરોનો નિર્ણય આખરી રહેવાની વાતો કરી વિવાદિત વાતોથી બચતા નજરે ચડ્યા હતા. આજે અમે મિટિંગ કરવાના છે એમડી સાહેબની સાથે અને આજે જે આ લોકોએ દૂધનું જે બંધ કરવાનો નિર્ણય હતો તે નિર્ણય હવે રદ કરીને અત્યારે એમનું દૂધ લેવાનું ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આજે અમારી જે મિટિંગ રાખવામાં આવી છે ત્યાં સુરત સુમુલ ડેરી એમડી સાહેબ જોડે, એટલે ત્યાં આગળ ચર્ચા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. મહેનત મજૂરી કરીને માંડ પેટીઓ રળતા કેટલાક સભાસદો ગંદા રાજકારણનો સીધો ભોગ બન્યા હોય તેવું વ્યારા તાલુકાના કલકવા દૂધ મંડળીની ઘટના પરથી લાગી રહ્યું છે. બીસીયુ સેન્ટર એટલે કે દૂધ ચિલિંગ સેન્ટરની જગ્યા ફાળવણી બાબતે ગામના જ 2 જૂથો પડી જતા તેનો સીધો ભોગ દૂધ મંડળીના સામાન્ય સભાસદ બન્યા છે. હવે આ બાબતે કામચલાઉ દૂધ લેવાનો નિર્ણય સુમુલના સત્તાધીશો દ્વારા લેવાયો છે. પરંતુ આવનાર દિવસોમાં ફરી વિવાદનો મતપૂડો છંછેડાય નહીં તે જરૂરી બન્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. મૈદરપુરા પોલીસે રેલવે સ્ટેશન નજીકથી દારૂ ભરેલી રિક્ષા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. તેની પાસેથી દારૂ સહિત ₹69,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેલવે સ્ટેશન પાસે આવેલ ગોદીયાર્ડ પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી થવા હોવાની બાતમી સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અને વેલાભાઈ ભરવાડને મળી હતી. આ બાતમીના આધારે વોચ ગોઠવીને રિક્ષા નંબર GJ5 જેડની ઝડપી લેતા તેમાંથી ₹8,200ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂની હેરાફેરી કરનારા પંકજ મદનભાઈ શાહુની ધરપકડ કરવામાં આવી હતી. રિક્ષા તેમજ દારૂ મળીને કુલ ₹69,250ની કિંમતનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. બુટલેગર આ દારૂ લાલ ગેટની આયશાને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે પંકેશ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પીસીબી પોલીસે પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા એક મહિલા સહિત 3 જણાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તમને દેખાતા આ 2 આરોપીઓ અને અન્ય એક મહિલા બુટલેગર રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાયા હતા.
પીસીબીના કીર્તિપાલ સહિત કર્મીઓ શુક્રવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ પાસેથી દારૂ ભરેલી રિક્ષા પસાર થવાની છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રિક્ષા નજરે પડતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 37,000થી વધુની કિંમતની વિદેશી દારૂની 41 બોટલ મળી આવી હતી. પીસીબીએ દારૂ, રોકડ, રિક્ષા અને મોબાઈલ મળી 1,36,000થી વધુની મત્તા કબજે લઈ ડ્રાઈવર મહેન્દ્ર અડાજણનો બુટલેગર જીતેન્દ્ર રૂપારેલ અને કિરણ ચોટાઈ નામની મહિલા બુટલેગર મળી આવી 3ની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના સ્થળેથી નાસી છૂટેલા તેજસ અને દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભેસ્તાન આવાજમાં જ રહેતા અને પોતાના જ બ્લોકના મકાનમાં ચોરી કરનાર 2 ચોરને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. ચોરી કર્યા બાદ ચોરીની ચીજ વસ્તુ વેચવા જતી વખતે બંને ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને પાસેથી ₹2500 અને રોકડ તથા રિચાર્જ કૂપન કબજે લીધી હતી. ડિંડોલી પોલીસ મથકમાં ઉભેલા આ 2 આરોપીઓ જે બ્લોકમાં રહેતા હતા ત્યાંના ખાલી મકાનના નકુછા તોડી ચોરી કરતા હતા. ભેસ્તાન આવાસ બ્લોક નંબર C53ના ફ્લેટ નંબર 8માં રહેતા આરિફ મકસૂદ સૈયદ અને C56 રૂમ નંબર 8માં રહેતા અનવર અલી અંસારીએ 1 જાન્યુઆરીથી 5 એપ્રિલ સુધીના સમયગાળામાં પોતાના જ બ્લોક તથા અન્ય બ્લોકમાં મળી 66 ફ્લેટના 128 નકુછા તોડી ચોરી કરી તથા તાળાના વાયરો ચોરી કર્યા હતા. આ 2 આરોપી શુક્રવારે મોડી રાત્રે ચોરી કરેલી વસ્તુ વેચવા જવાના હોવાની બાતમી મળતા ડિંડોલી પોલીસે બંનેને ભેસ્તાન આવાસ નજીકથી ઝડપી પાડી રોકડા ₹2500 અને મોબાઈલ રિચાર્જ કરવાની કૂપનો કબજે લીધી હતી. આગળની કાયદેસરની કાર્યવાહી ડિંડોલી પોલીસે શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ચોરી કરવા આવેલા 2 ઈસમો પૈકી એક ચોરને સ્થાનિકોએ પકડી પાડી ઢોરમાર માર્યો હતો, જ્યારે અન્ય ઈસમ ભાગી ગયો હતો. સ્થાનિકોએ પકડેલા ચોરને ઢોરમાર મારતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પાંડેસરા ગણેશનગરમાં રહેતો 22 વર્ષીય અમિતસિંહ દયાશંકરસિંહ પહેલા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો, જ્યારે છેલ્લા થોડા સમયથી તે બેકાર હતો. આ બેકારીના કારણે નાણાં ભીડ પડતા તે અને તેનો મિત્ર કમલેશ શુક્રવારે મોડી રાત્રે પાંડેસરાના જ રણછોડ નગરમાં ચોરી કરવા ગયો હતો, પરંતુ ત્યાં અમિતસિંહ સ્થાનિક લોકોના હાથમાં સપડાઈ ગયો હતો, જ્યારે કમલેશ તકનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ અમિતને ઢોરમાર મારતા તે ગંભીર રીતે ઘવાયો હતો, જેથી તે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. આ મામલામાં પોલીસે અમિતસિંહ અને કમલેશ વિરુદ્ધ ચોરીના પ્રયાસ કરવા બદલ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તર પ્રદેશથી 3 માસના માસૂમ બાળકનું અપહરણ કરીને કિમ પીપોદરા જીઆઈડીસીમાં ભાગી આવેલા દંપતી પાસેથી 3 માસના બાળકને હેમખેમ છોડાવી લેવામાં પોલીસને સફળતા મળી છે. અપહરણ કરતા દંપતીને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હમીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખાલીપુર બસ્તી નામના એક ગામમાંથી વિશાલ રઘુનંદન તેલી તથા તેની પત્ની લક્ષ્મી વિશાલ તેલી કોકના માતાનું દૂધ પીતું માત્ર 3 માસના બાળકનું અપહરણ કરી સીધા પીપોદરા જીઆઈડીસીમાં રહેવા લાગી ગયા હતા અને કારખાનામાં વિશાલ કામે પણ લાગી ગયો હતો. પરંતુ બાળકના વાલીએ ઉત્તર પ્રદેશના હરિપુર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ અનુસાર પોલીસે પોતાના સૂત્ર દ્વારા ભાળ મેળવી સીધી કોસંબા પોલીસ સ્ટેશનમાં આવી પહોંચતા કોસંબા પોલીસ તથા ઉત્તર પ્રદેશ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બાળકને સકુશળ અપહરણ કરતા ઓની ચુંગલમાંથી બચાવવા સાથે અપહરણ કરતા દંપતીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હમીરપુર પોલીસ સ્ટેશન જે ઉત્તર પ્રદેશમાં રાજ્યમાં આવેલ છે ત્યાંથી એક પીએસઆઈ તથા એક પોલીસવાળા અમારે આવીને જાણ કરેલ કે તમારા કિમ વિસ્તારમાં આવેલ પીપોદરા ખાતે જીઆઈડીસીમાં 2 ઈસમો એક 3 માસનું બાળક ઉઠાવીને લઈ આવેલ છે અને ત્યાં ગુનો દાખલ થયેલ છે, તો તમારી મદદ આપો એ માગતા અમે તાત્કાલિક એની ગંભીરતા સમજીને આ બાળકને ઉઠાવીને લઈ આવેલા, જેથી પારદોપીના એએસઆઈને મોકલીને તાત્કાલિક સ્થળો ઉપર એ ઈસમ મળી જતા આપણને ત્યાંથી એક પુરુષ અને સ્ત્રી, જે પુરુષનું નામ પૂછતા જાતે નામ છે વિશાલ રઘુનંદન તથા એની પત્નીનું નામ છે લક્ષ્મીબેન, બંને ઈસમો પાસેથી આ એક 3 માસનું બાળક મળી આવેલું. ઉત્તર પ્રદેશમાં હાલ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. ગુનેગારો બેખોફ ગુનો આચરી આરામથી ભાગી છૂટતા હોય છે અને ગુજરાતની મોટી ઔદ્યોગિક વસાહતોમાં આ પ્રકારના
કે અન્ય ગુનો કરી ભાગી આવી આરામથી કામે લગી જતા હોય છે. આવો જ એક ફૂલસમા માત્ર 3 માસના બાળકનું અપહરણ કરી ભાગી આવેલ એક દંપતી જે પીપોદરા GIDCમાં નોકરી કરવા લાગી ગયું હતું, પરંતુ બાળકની માતા નસીબદાર હોય જેથી બાળક હેમખેમ છોડાવી લેવામાં આવ્યું હતું. ત્યારે આ બાળકના અપહરણનું કારણ બતાવવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે નન્નો ભણી દીધો હતો અને મીડિયા સાથે વાત કરવા પણ રાજી થયા નહોતા. એક અનુમાન તથા અપહરણ કરતા દંપતીની ઉંમર જોતા કદાચ બાળક ન અવતરતા અપહરણનું પગલું ભર્યું હોવું જોઈએ. ગૌતમ પટેલ, હિન્દ TV ન્યૂઝ, કીમ. સેલવાસ નગરપાલિકા દ્વારા ફેંકાતા કચરા સામે પીપરિયા આંબેડકર નગરના રહીશો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. આખરે પાલિકા દ્વારા કચરો ઠાલવવાનું બંધ ન થતા રહીશોએ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સેલવાસ નગરપાલિકા છેલ્લા કેટલાય દિવસોથી પીપરિયા આંબેડકર નગર પાસે કચરો ઠાલવવાનું કામ કરી રહી છે, જેના કારણે આસપાસના રહીશોની હાલત કફોડી થવા પામી છે. પીપરિયા આંબેડકર નગરમાં કુલ 1000થી વધુ શ્રમિકો રહે છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ પરિસ્થિતિ એવી વકરી છે કે બાળકો કોઈ પણ મોટી બીમારીના શિકાર થઈ શકે એમ છે. સેલવાસથી આવતા કચરા સાથે બાયોમેડિકલ વેસ્ટ તેમજ મૃત જાનવરો અને હોટલોમાંથી નીકળતો કચરો આ જગ્યાએ ઠલવાઈ રહ્યો છે, જેની જાણ આંબેડકર નગર વિસ્તારના નગરપાલિકા સભ્ય અશ્વિનભાઈ પટેલને થતા તુરંત દોડી આવ્યા હતા અને આંબેડકર નગરવાસીઓને સાંત્વના આપતા જણાવ્યું હતું કે કોઈ પણ રહેઠાણ વિસ્તારની આજુબાજુ આ પ્રમાણેનો કચરો ઠાલવવો ન જોઈએ અને આ અંગે હું सेलवास कलेक्टर ने जान करी सुखद उकेल लाविश. करवा दो, इधर बाल बच्चे सब बीमार पड़ रहा है, आदमी लोग बीमार पड़ रहा है. अगर बाल बच्चे हमारा धोखा होएगा तो आप लोग जाएगा क्या देखने के लिए? इतना मेहरबानी हम लोग करना चाहते हैं. बस्ती के अंदर 10-20 साल से लिया है, लेकिन आज तक ये कचरा पट्टी नहीं आया. अभी क्यों आ रहा है इधर? किसके चलते आ रहा है? किसके कहने पे आ रहा है? आपको क्या लगता है किसके कहने पे? हाँ, उनको हम लोग बंद करवाना चाहते हैं. ये कचरा मारपीट करेंगे, गाड़ी वालों को मारेंगे, गाड़ी तोड़ फोड़ करेंगे, सब कुछ करेंगे. नगर पालिका ऑफिस में जाएंगे, नगर पालिका ऑफिस में जाएंगे हम लोग. उधर जाएगा नहीं ना, सुनेगा तो हम लोग तोड़ फोड़ करूँ गाड़ी वाले का. तो बीजी तरफ आंबेडकर नगर वासीओए एवी चीमकी आपी હતી કે જો અમારી માંગ પૂરી ન થાય તો અમે જલદ આંદોલન કરીશું, કારણ કે આ પ્રશ્ન અમારા અને અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. એક તરફ સેલવાસ નગરપાલિકા આંબેડકર નગરવાસીઓ માટે નવા મકાનો બનાવવાની વાત કરે છે અને બીજી તરફ કચરાનું ટ્રક બાજુમાં ઊભું કરી દેવાયું છે. હવે જોવાનું એ રહ્યું કે સેલવાસ નગરપાલિકા 1000થી વધુ લોકોના સ્વાસ્થ્ય માટે કેટલા દિવસ છેડા કરે છે. ધર્મેશ પંડ્યા, હિન્દ TV ન્યૂઝ, સેલવાસ. મોટાભાગની પરીક્ષાઓ પૂરી થતાં જ સુરત શહેરના વસતા પરપ્રાંતિયો ગામડે જવા રવાના થઈ રહ્યા છે. ખાસ કરીને યુપી બિહારના લોકો માટે માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન છે, ત્યારે તેઓ પોતાના સ્વજનોને મળવા ઉતાવળા થયા છે, જેના પગલે શનિવારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. બીજી તરફ શંકાસ્પદ 6 વ્યક્તિઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાની IBના રિપોર્ટના પગલે પોલીસે ભારે બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર તમને દેખાતી યાત્રીઓની ભારે ભીડ સુરતમાં વસતા પરપ્રાંતિયોની છે કે જેઓ શાળાઓમાં પરીક્ષા પૂરી થયાની સાથે પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા. સુરત શહેરમાં યુપી બિહાર સહિતના રાજ્યના લોકોની સંખ્યા લાખોમાં છે. રોજગારીની તલાશમાં સુરતમાં આવેલા પરપ્રાંતિયોને સુરત એટલું બધું ગમી ગયું કે તેઓ અહીંયા જ વસતા થઈ ગયા. મોટાભાગના પરપ્રાંતિયો વર્ષે 1-2 વાર વેકેશનમાં પોતાના ગામે પોતાના પરિવારજનોને મળવા જતા હોય છે, જેથી શનિવારના રોજ મોટાભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂરી થયાની સાથે જ સુરતમાં વસતા યુપી બિહારના લોકો ટ્રેન મારફતે ગામડે જવા નીકળી પડ્યા હતા. સવારે ભાગલપુર ટ્રેનની રાહ જોઈને બેઠા લોકો ટ્રેન આવતાની સાથે જ અંદર પ્રવેશવા ભારે જહેમતો ઉઠાવતા નજરે પડે છે. યુપી બિહાર જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી, જેના પગલે ટ્રેનમાં પ્રવેશ મેળવવા માટે ઘણીવાર મારામારીના દ્રશ્યો પણ સર્જાય છે. એક તરફ રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ અને બીજી તરફ શહેરમાં એલર્ટના પગલે ગમે તે સ્થિતિને પહોંચી વળવા ભારે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝા શેખ, હિન્દ TV ન્યૂઝ, સુરત. ગાંધીજીની દાંડી યાત્રાએ દેશને સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સ્વતંત્રતા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એ ઐતિહાસિક દાંડી યાત્રાને આજે 83 વર્ષ પૂરા થયા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રતિક દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના દિગ્ગજો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ દ્વારા 7 કિલોમીટર લાંબી યાત્રા ગાંધીજીની દાંડી યાત્રાને તાજી કરવા માટે યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ અને સેવાદળના 400 કાર્યકરો હાજર રહ્યા હતા. દિલ્હીના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ એવા જગદીશ ટાઇટલર પણ ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રામાં જોડાયા હતા.
અને નરેન્દ્ર મોદીના વિકાસ અને પીએમ પદના ઉમેદવાર બાબતે સવાલો ઉઠાવ્યા હતા. इस बेसिस पे उस इंसान को कहते थे कि पीएम इतनी 1000 करोड़ रुपया खर्च करके उसने एक माहौल तैयार करा और क्या हुआ, वोट भी कम मिली, सीटें भी कम कर, तो गेन क्या करा, हमें तो समझ नहीं आ रही. और फिर मोदी को कहो कि नर्मदा का पैदा वो उठा रहा है. एक चीज बता दे जो उसने सेंटर की मदद के बिना यहाँ कुछ करा. मैं नहीं सोचता कि कोई वैसे काम कर सकता था अगर सेंटर उसको मदद ना करती. और सबसे बड़ा जो इंदिरा जी की तरफ से नर्मदा डैम बना, इसके लिए इतनी बड़ी लड़ाई हुई, आज पानी आया, क्या इसके कारण आया? ये सड़कें बनी, नेशनल हाईवेज बनी. ગાંધીજીની દાંડી માર્ચ એ વિશ્વમાં વખણાય છે, ત્યારે વિશ્વ સત્ય અને અહિંસાના માર્ગને દેશ અને દુનિયાની તકલીફો અને સમસ્યાનું સમાધાન કરનારા હોવાનું માને છે. ત્યારે દાંડી ગામે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મોહન પ્રકાશે ગાંધીજીની દાંડી યાત્રાને દેશમાં દિશાસૂચક ગણાવી હતી. वर्तमान और देश और दुनिया के लिए भविष्य भी गांधी जी के मूल्यों पर, उनकी नीतियों पर, उनके कार्यक्रमों पर चल के ये मुल्क आज़ाद हुआ. बहुत से काम हुए हैं और बहुत से काम अभी होने बाकी हैं. महात्मा गांधी ने जो रास्ता दिखाया, उस रास्ते से न सिर्फ देश में, भारत में, बल्कि दुनिया में हर एक शोषित पीड़ित लोगों को एक माध्यम मिला, एक आवाज़ मिली, एक रास्ता मिला और उस रास्ते पर चल आज दुनिया के बहुत से मुल्क जाए. ગાંધીજીના બલિદાન અને પુરુષાર્થના પગલે દેશને આઝાદી મળી છે અને લોકો લોકશાહીને પગલે સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે તથા સમગ્ર વિશ્વને આપેલા સત્ય અને અહિંસાના મહામંત્રને જપી રહ્યા છે. ત્યારે દાંડી યાત્રા કે કાર્યક્રમો નહીં, પરંતુ ગાંધી વિચારોનું અનુકરણ અને અનુસરણ જ ગાંધીજીની દાંડી યાત્રાને સાર્થક કરી શકે છે. નિલેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. ભાજપના 33મા સ્થાપના દિવસની અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થયેલી ભવ્ય ઉજવણીમાં શહેર ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં અમદાવાદ જવા ઉમટી પડ્યા હતા. સુરત શહેરના બમરોલી વિસ્તારમાંથી ભાજપના કાર્યકરો શનિવારે સવારે 3 લક્ઝરી બસ ભરીને રવાના થયા હતા. ભાજપના 33મા સ્થાપના દિવસની અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે કરવામાં આવેલી ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે સુરત શહેરમાંથી પણ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જવા રવાના થયા હતા. ભાજપ દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલા મહાસંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની આ ઉજવણીમાં સામેલ થવા શનિવારે સવારે પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાંથી 3 લશ્કરી બસ ભરીને કાર્યકરો અમદાવાદ જવા રવાના થયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણ બાદ શરૂ થયેલા રાજકીય ખેલમાં આજે માંડવી સુગર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને ઓછું નુકસાન પહોંચે તેમજ વધુ વળતર મળે એ વિશે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ જવાબદાર તંત્રના કોઈ અધિકારીઓ ઉપસ્થિત ન રહેવા માત્ર આક્ષેપબાજી સાથે ભાવિ એક્શન પ્લાનની વાતો કરી સૌ છૂટા પડ્યા હતા. કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણથી ખેડૂતો દિન પ્રતિદિન દયનીય સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ માંડવી સુગર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાની કરાયેલી જાહેરાત બાદ એકમાત્ર મામલતદાર સિવાય કોઈ પણ અધિકારી હાજર ન રહેતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. સભામાં ઉપસ્થિત ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન દેશમાં ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે. કાકરાપાર નહેરમાં પડેલું ભંગાણ આધુનિક ટેકનોલોજીના સમયમાં 10 દિવસમાં દૂર કરાય એવું છે, પરંતુ સરકાર કંઈ કરતી નથી, કેમ કે એનો ઈરાદો નથી. સહકારી સંસ્થા કે સુગરના પ્રમુખો પણ કોઈ અવાજ ઉઠાવતા નથી. ત્યારે ખેડૂતોએ ચોક્કસ આયોજન કરી શ્રમદાન જેવી બાબતો માટે કટિબદ્ધ બનવું જોઈએ. જ્યારે ગણેશ સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે આ સરકારના સમયે અધિકારીઓ પર કોઈની પકડ રહી નથી. ખેડૂતો માટેની વાતો કરે છે, પરંતુ ખેડૂતો માટે કંઈ કરતા નથી.
આ ઉપરાંત ઉપસ્થિત રહેલા ખેડૂત આગેવાને સિંચાઈ વિધેયકની ભયાનકતા વિશે ચિતાર આપ્યો હતો. કેન્દ્રીય પરિવહન મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 5 તાલુકાના ખેડૂતો માટેની આ ગંભીર સમસ્યા છે. ત્યારે આ કોઈ રાજકીય ખેલ નથી, માત્ર ખેડૂતોની કફોડી હાલત દૂર કરવા આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નેતાઓના આગમનના સમાચાર માત્રથી રાતોરાત પાણી છોડવામાં આવ્યું છે. 1972માં બનેલી નહેરની મરામતના અભાવે આ ઘટનાઓ બની છે, જેના માટે માત્ર ને માત્ર વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર છે. રાજ્ય સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે કેન્દ્રની SIC યોજના હેઠળ ₹250 કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વિધાનસભા ઉપર ખોટી અસરો પડે એવી ગણતરીથી યોજનાનું અમલીકરણ અટકાવી દીધું હતું, જેના પાપે આ દુર્ઘટનાઓ સર્જાઈ છે. અંતમાં તેમણે એક્શન કમિશન દ્વારા એક્શન પ્લાન બનાવવાની વાત સાથે જણાવ્યું હતું કે આને માટે ચોક્કસ કમિટી બનાવી જેમ સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત અને અર્ધ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયા છે તેમ અહીં પણ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે અને નહેર ખાતું પિયાવો લે તે રીતે સિંચાઈ વિભાગ પાણી ન આવે ત્યારે થતી નુકસાનીનું વળતર ખેડૂતોને ભરપાઈ કરે. તથા વધુમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોના પેકેજ માટે કેન્દ્રના કૃષિ પ્રધાન તથા વડાપ્રધાનને રજૂઆત કરવા માટેની પણ તૈયારી બતાવી હતી. આમ માંડવી સુગર નરેણ ખાતે મળેલી બેઠકમાં ખેડૂત સમાજના મહામંત્રી જયેશ પટેલ, જયેશભાઈ શાહ વિરાણી તથા સ્થાનિક ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા ખેડૂત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂતોની નાજુક સ્થિતિ પર બળાપો કાઢી વહીવટી તંત્ર તથા રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ભાજપમાં 33માં સ્થાપના દિને સેલવાસના સામવરણી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી સાથે ભાજપના અલગ મોરચાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ સાંસદ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે, જેના સંદર્ભમાં આજ રોજ સેલવાસ સામરવાણી પંચાયત હોલ ખાતે એક કાર્યક્રમ રખાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ કમિટીના હોદ્દેદારો અને ભાજપના અલગ અલગ મોરચાના પ્રમુખની વરણી કરાઈ હતી. લગભગ દરેક મોરચાના પ્રમુખો ફરીવાર વરાયા હતા, તો લઘુમતી સેલના પ્રદેશ પ્રમુખ તરીકે આરિફ ફકીરભાઈ શેખને કાર્યભાર સોંપાયો હતો, તેમજ કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. અમારા જે મોરચાના જે પ્રમુખના નામ, મોરચાના પ્રદેશ અધ્યક્ષના જે નામો ડિક્લેર કરવાના બાકી રહી ગયેલા હતા, યુવા મોરચા, મહિલા મોરચા અને માઇનોરિટી મોરચા, ST મોરચા, SC મોરચા અને અમારા પ્રમુખશ્રીઓ અમારા બાજુમાં જ છે અને અમારી પદાધિકારીની ટીમ ડિક્લેર કરી દેવામાં આવેલી છે. અને આજે ખાસ કરીને જે ટીમ બનાવવામાં જે આવી છે, જેમને મોરચા અધ્યક્ષની જેમને જવાબદારી આપવામાં આવી છે, ખાસ કરીને મહિલા મોરચા રિપીટ છે, યુવા મોરચા રિપીટ છે, SC મોરચાના રિપીટ છે અને કિસાન મોરચાના રિપીટ કરવામાં આવ્યા. બાકી 2 મોરચાના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અને મોરચાના અને મને આશા અને વિશ્વાસ છે કે જે અમારા મોરચાના પ્રમુખને જે નામ ડિક્લેર કરવામાં આવ્યા એ બધા એકદમ ખડીખમ છે અને મજબૂત છે કે એ એમની પોતાની ટીમ બનાવીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધારેમાં વધારે મજબૂત બનાવશે. પાર્ટીની સંગઠન એક પરંપરા છે કે આમાં કોઈ પણ ગમે ત્યારે પણ ઇલેક્શન આવી જાય, પણ બૂથ વાઇઝની રચના બધું સંગઠન અમારું રેડી છે. ગમે ત્યારે ઇલેક્શન આવે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે, ભારતીય જનતા પાર્ટીની ટીમ તૈયાર છે અને લડાઈ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કાલે પણ ઇલેક્શન થાય તો ભારતીય જનતા પાર્ટી અહીંયા. છેલ્લા 4 વર્ષોમાં દાદરાનગર હવેલી ભાજપ દ્વારા થયેલા વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરાઈ હતી અને કેન્દ્રની UPA સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે સાંસદ નટુભાઈ પટેલે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આજે આવે તો પણ તૈયાર છે. તેમજ દાદરાનગર હવેલીમાં પીવાના પાણીની ₹280 કરોડની ભાવિ યોજના તૈયાર કરાઈ હોવાની વાત તેમજ હાલ ચાલી રહેલી ઓલ્ડ એજ, વિધવા તેમજ વિકલાંગ પેન્શનમાં મળતા ₹1000 ને વધારી ₹2000 કરવાની યોજનાની જાણકારી આપી હતી. દાદરાનગર હવેલીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પપ્પુભાઈનું આભાર માનું છું કે જેમને મને આ જવાબદારી સોંપી છે અને ખાસ કરીને દાદરાનગર
દાદરાનગર હવેલીના સાંસદ એવા નટુભાઈનો પણ હું આભાર માનવા માંગુ છું કે એમણે એટલા ટૂંક સમયમાં મને આટલી મોટી જવાબદારી આપી છે. જેમ તમે કીધું તેમ મારી જવાબદારી છે કે માઇનોરિટી જેટલા બી માઇનોરિટી સમાજ આવે છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, જૈન છે, શીખ છે, જેટલી બી સમુદાય છે જે માઇનોરિટીમાં લિસ્ટેડ છે, એમના સુખ શાંતિ માટે તમામ જે કંઈ બી પ્રયાસ કરવા પડશે મારે નિષ્પક્ષ હું એ પ્રયાસ કરીશ એમના માટે. આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલીની દરેક પટેલાદોથી મુખ્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ પંડ્યા, હિન્દ ટીવી ન્યૂઝ, સેલવાસ. ગુજરાત ગ્રામીણ બરોડા બેંકની 149મી શાખા આફવા ગામે શરૂ કરવામાં આવી છે. બેંકની ગ્રામ્ય વિસ્તારમાં વધતી લોકપ્રિયતા અને આફવા ગામના રહેવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આફવા શાખાનો વિધિવત શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર. સગ્રામપુરા સ્કૂલ બહારથી મળ્યો બોમ્બ, લોકો થયા ભયભીત, મોટા ષડયંત્રની સેવાઈ રહી છે આશંકા. ગુજરાતમાં શંકાસ્પદ 6 વ્યક્તિઓ ઘૂસ્યા હોવાના આઈબીના રિપોર્ટના પગલે શહેરમાં ઠેક ઠેકાણે ગોઠવાયું પોલીસ બંદોબસ્ત. વરાછા પોલીસે તમામ ઘરોની ઝીણવટ ભરી શરૂ કરી તપાસ. દરગાહનું એડ્રેસ પૂછવાના બહાને 15,000 રૂપિયાની શેરવી ગયા બેઠક. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આરટીઓમાં રિક્ષા ચાલકે અધિકારીને ધક્કો મારી પાડી દેતા મચી ચકચાર. અધિકારી સિવિલ ડ્રેસમાં હોવાથી બની ઘટના. અને 4,33,000 રૂપિયાની સાડી ડિલિવરી નહીં કરી ટેમ્પો ચાલકે કરી ઠગાઈ. મામલો પોલીસ મથકે પહોંચતા ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.